અંકલેશ્વરના ઔદ્યોગિક ક્ષેત્ર ગણાતા જીઆઈડીસી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ સુદૃઢ બનાવવા તેમજ અસામાજિક તત્વો પર લગામ કસવાના સ્પષ્ટ હેતુ સાથે અંકલેશ્વર પોલીસ વિભાગ દ્વારા એક વિશેષ અને સઘન વાહન તથા ટ્રાફિક ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આ ખાસ ઝુંબેશ અંતર્ગત પોલીસ કાફલા દ્વારા જીઆઈડીસીના મુખ્ય અને અતિ વ્યસ્ત એવા 500 ક્વાર્ટર, સિટી સેન્ટર તેમજ ગોલ્ડન પોઈન્ટ જેવા સંવેદનશીલ અને ગીચ વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા। ચેકિંગ દરમિયાન ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહન ચાલકો, કાળા કાચ ધરાવતા વાહનો, નંબર પ્લેટ વિનાના વાહનો તેમજ હેલ્મેટ અને સીટ બેલ્ટ વગર ડ્રાઇવિંગ કરતા લોકો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હતી। આ ઉપરાંત રાત્રિના સમયે અસામાજિક પ્રવૃત્તિઓ પર રોક લગાવવા અને શંકાસ્પદ જણાતા વાહનોની પણ બારીકાઈથી તલાશી લેવામાં આવી હતી। પોલીસની અચાનક અને કડક કાર્યવાહીને પગલે નિયમ ભંગ કરતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। સ્થાનિક રહીશો અને વેપારીઓએ પોલીસની આ કામગીરીને આવકારી હતી, જ્યારે બીજી તરફ સત્તાવાળાઓએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે વિસ્તારમાં શાંતિ, સુરક્ષા અને ટ્રાફિક નિયમન જાળવવા માટે આગામી દિવસોમાં પણ આ પ્રકારના સરપ્રાઇઝ ચેકિંગ અભિયાન સતત ચાલુ રાખવામાં આવશે।